અરેસ્ટમાં ગેંગ પકડી છે 13 આરોપીઓની ધરપકડ. શું છે સમગ્ર હકીકત, કેટલા રૂપિયા બનાવ્યા હતા અને કઈ રીતે આખું નેટવર્ક ચલાવતું? અમદાવાદ ખાતે એક સિનિયર સિટીઝન છે, 83 વર્ષના રિટાયર્ડ પ્રોફેસર છે. એમની સાથે એક ડિજિટલ અરેસ્ટનો બનાવ બનેલો હતો, જેમાં એમને પ્રથમ એક નોર્મલ કોલ આવેલો હતો અને કોઈએ પોતાની ટ્રાઇના અધિકારી તરીકે ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે આપના મોબાઈલ નંબરથી કોઈ સેલિબ્રિટીને પોર્નોગ્રાફિક વિડીયો સેન્ડ કરવામાં આવેલા છે, જેની એફઆઈઆર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ખાતે થયેલી છે. એવું કહીને પછી ડરાવીને એ જે સિનિયર સિટીઝન છે એમને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો. ત્યાં વિડીયો કોલમાં પોલીસ અધિકારી બનીને, ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બનીને અને ઈડીના અધિકારી બનીને અલગ અલગ લોકોએ એક સેટ કરીને વાત કરેલી હતી. અને પછી કહેવામાં આવ્યું હતું કે આપના નામે બેંક એકાઉન્ટ બી નીકળેલા છે, જેમનો નરેશ ગોયલના કેસમાં મની લોન્ડરિંગમાં ઉપયોગ થયેલો છે. એટલે આવા અલગ અલગ બહાના બાદ એમને આરબીઆઈના લેટર, સુપ્રીમ કોર્ટના વોરંટ ઇસ્યુ ફેક જે ડોક્યુમેન્ટ છે એ મોકલવામાં આવ્યા હતા, ઈડીના લેટર મોકલવામાં આવ્યા હતા. એવું કહીને ટોટલ 20 દિવસથી વધારે એમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી હતી અને અલગ અલગ તારીખોમાં એમની પાસે ટોટલ 7 કરોડ 13 લાખ રૂપિયા જેટલા અલગ અલગ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આમાં જે વોટ્સએપ નંબરથી જે કોલ કરવામાં આવ્યો હતો, એ વોટ્સએપ નંબરની જે અમારી ટીમે ઇન્વેસ્ટિગેટ કરી, એ બધા કંબોડિયાથી યુઝ થયેલા છે. એટલે જે સેટઅપ આખું જે ડિજિટલ અરેસ્ટનું ચાલતું હતું એ કંબોડિયાથી ચાલતું હતું. તો આ બાબતની જ્યારે સિનિયર સિટીઝનને જાણ થઈ ત્યારે અહીંયા તાત્કાલિક એફઆઈઆર દાખલ કરી અને અમારે પીઆઈ NS ખોખર અને એમની ટીમે 3 દિવસમાં આ બધા આરોપીઓની 12 આરોપીઓની ધરપકડ કરેલી છે. આરોપીઓ કોણ છે, ક્યાંના રહેવાસી છે, રોલ શું છે? જેમ કે આ ટોટલ જે 7 કરોડ 12 લાખથી 13 લાખની જે રકમ છે એ પહેલાં 4 અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલી હતી RTGSના, જેમાંથી 2 અકાઉન્ટ છે એ બિહારના, 1 અકાઉન્ટ દિલ્હીનું અને 1 અકાઉન્ટ આસામનું છે. એ 4 અકાઉન્ટમાંથી આ સમગ્ર રકમ 100થી વધારે અકાઉન્ટોમાં લેયર કરવામાં આવેલી હતી. એ 100થી જે વધારે અકાઉન્ટમાંથી એમાં 6 અકાઉન્ટ અમદાવાદ અને સુરતના હતા, જેની તપાસમાં આ બધા જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલી છે. તો એમાં 4 આરોપીઓ એવા છે કે જે પોતે 3 આરોપીઓ એવા છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે અને બાકીના જે આરોપીઓ છે કે એમની ઉપર જે અકાઉન્ટ લેવાનું કામ કરતા હતા. અને અલ્ટિમેટલી એમાંથી જે 2, એક જનક ભીખાભાઈ ગડાદરા, અનિકેત મહેશભાઈ ઢોલા, આ બંને આરોપીઓ છે ટેલિગ્રામ મારફતે ચાઇનીઝના લોકોના સંપર્કમાં હતા અને આ જે બી ફ્રોડના પૈસા છે અલગ અલગ ડમી એકાઉન્ટમાં મેળવી અને એમને ક્રિપ્ટોકરન્સીમાં 10% કમિશન લેખે કન્વર્ટ કરતા હતા. અન્ય 2 આરોપીઓ છે, એક હિતેન્દ્ર સોલંકી અને એક નયન ગોવિંદભાઈ હિંસુ, જે પોતે ટીચર છે. આ બંને લોકો બી અલગ અલગ 6 મહિનાથી 1 વર્ષ સુધી આવા ડમી એકાઉન્ટો મેળવીને રાજસ્થાનમાં કોઈ એક વ્યક્તિને આપતા હતા અને જ્યાં રાજસ્થાનની જે વ્યક્તિ છે અગેન એ કેશ વિડ્રો કરીને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી રહી છે. જે મેં પહેલાં કહ્યું કે પૈસા ઓલરેડી ટ્રાન્સફર થઈ ગયેલા છે. 4 અકાઉન્ટ જેમાં 7 કરોડ 13 લાખની રકમ ટ્રાન્સફર કરેલી છે એ દિલ્હી, આસામ અને પટના બિહારના છે. ત્યારબાદ જે 100 અકાઉન્ટમાં લેયર કરવામાં આવ્યા છે એ ભારતભરના 20થી વધારે રાજ્યોના આ બધા અકાઉન્ટો છે, જેની તપાસ હજી બીજા કેટલા અકાઉન્ટ હોલ્ડર છે એની તપાસ અમે કરી રહ્યા છીએ. જે પકડાયેલો આરોપી છે, બધી એક આરોપી પાસેથી 1,70,000ની રકમ અમને રિકવર કરેલી છે, જે કેશ વિડ્રો કરતા હતા અને એના ક્રિપ્ટોકરન્સી વોલેટને એમની અમે ઇન્વેસ્ટિગેશન હાલ કરી રહ્યા છીએ. ડિજિટલ અરેસ્ટમાં કે બીજા સાયબર ફ્રોડમાંથી ક્રિમિનલ્સ પહેલા મળી આવી છે કે આ બધા ફ્રેશ છે જે આ લોકો ઓપરેટ કરી દે. આમાં એક આરોપી છે કે અનિલ મોરડિયા, એમની ક્રિમિનલ હિસ્ટ્રી છે, બટ જે કેસીસ છે સાયબર ક્રાઇમને રિલેટેડ નથી. આ ઉપરાંત જેટલા બી આરોપીઓ છે હજુ સુધીમાં ધ્યાનમાં આવેલું છે કે એમના આ પહેલાં અરેસ્ટ નથી થયેલા, બટ જે મેં પહેલાં બી કહ્યું કે આ બધા આરોપીઓ 6 મહિનાથી લઈને કોઈ આરોપીઓ 1.5 વર્ષથી આવા ચાઇનીઝ ગ્રુપો સાથે કોન્ટેક્ટમાં હતા અને જનરલી આ પોતાની આઈડેન્ટિટી માસ્ક કરવા માટે પોતાના અકાઉન્ટમાં લોકો પૈસા નથી રખાવતા. જે બીજા લોકો હોય છે એમને લાલચ આપી અથવા તો જે અકાઉન્ટ આપવાવાળા છે એ પોતે બી લાલચમાં આવીને આવા અકાઉન્ટો એમને આપે છે. એમને એ બી ખ્યાલ હતો કે જે રિસેન્ટમાં ગુજરાત પોલીસ દ્વારા એક ઓપરેશન મ્યુલ હન્ટ કરવામાં આવેલું હતું, એમનાથી બી આ લોકો પરિચિત હતા અને વોટ્સએપ ગ્રુપના અમે એવા વિડીયો મળેલા છે કે એમના વિડીયો એમના જે બોસીસ છે એમને શેર કરતા હતા કે આવી રીતના એ ડ્રાઈવ ચાલી રહી છે તો આનાથી કઈ રીતના બચવું. એટલે હજી સુધીમાં પકડાયા નથી, બટ જે એક્ટિવિટી આ બધાના અકાઉન્ટોમાં અત્યારે એમના ડિવાઇસમાંથી અમને અકાઉન્ટો મળેલા છે, જે અકાઉન્ટો અત્યાર સુધી એમને આપેલા છે, એમાં આખા ભારતભરમાં 238 જેટલી કમ્પ્લેનો NCCR પોર્ટલમાં મળી આવી છે. માત્ર એકાઉન્ટ લઈ અને પ્રોવાઈડ કરવા પૂરતો હતો? જે મેં પહેલા કહ્યું, ખાલી અકાઉન્ટ લઈને પ્રોવાઈડ કરવા પૂરતો નથી. દે હેવ એક્ટિવ રોલ. એ અકાઉન્ટમાંથી પૈસા આવે છે, 2 સબ ગેંગ જે છે એ પૈસા વિડ્રો કરીને અને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરે છે. એટલે એ આજે ચાઇનીઝ ગેંગને કોઈ બી ડિજિટલ અરેસ્ટ કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે ચાઇનીઝ ગેંગ દ્વારા આચરવામાં આવતા સાયબર ક્રાઇમ ગુના છે એમની પ્રોસીડ ઇન્ડિયાની બહાર છે ક્રિપ્ટોકરન્સીમાં મોકલવામાં આવે છે. તો એમનો એક્ટિવ રોલ છે કે એ આ ક્રિપ્ટોકરન્સીમાં નાણાં ભારતની બહાર મોકલે છે 10% કમિશન લઈને. અને એક જે ગેંગના જે સભ્ય હિતેન્દ્ર સોલંકી છે
એ પોતે આ બધી કીટો રાજસ્થાનમાં મોકલતા હતા એક અન્ય આરોપીને, ત્યાંથી એ પૈસા વિડ્રો થાય છે અને પછી આગળ આ ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ થઈને ભારતની બહાર મોકલવામાં આવે છે. એમાં જીતેન્દ્ર અને નયન જે એ બાર રાજસ્થાનમાં એકાઉન્ટ આપતા હતા, એને કીધા જે સ્ટેટ કમિશન મળતું હતું, વધારે મળતું હતું, એ રાજસ્થાન વાળા આરોપીની કોઈ ઓળખ ધરપકડ થઈ. એની અમે હજી એ બાબતમાં અમે આગળ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અને આગામી સમયમાં એમની બી ધરપકડ કરવામાં આવશે. અને જે એમને જે હિતેન્દ્ર સોલંકીને છે એને પર અકાઉન્ટ 25,000 રૂપિયા આપવામાં આવતા કીટના. કેવા પ્રકારનો જે કોલ છે કરતા કોઈ વેબસાઇટ છે કે કોઈ એપ્લિકેશન છે કે VPN યુઝ કરીને એ રીતે કોઈ કોલ કરતા? જનરલી જે આ કોલ કરવામાં આવે છે એમાં આ લોકો જે કોલ કંબોડિયાથી ને જે ફર્સ્ટ નોર્મલ કોલ હતો એ કંબોડિયાથી ઇનિશિએટ કરવામાં આવ્યો હતો અને ઘણીવાર અહીંયા સિમ બોક્સીસ જે ઇન્ડિયામાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યાંથી લેન્ડ કરવામાં આવે છે ટેકનિકલી. પછીના જે 2 નંબરથી કોલ આવેલા છે વોટ્સએપ કોલ હતા. એટલે એ વોટ્સએપના જે નંબર છે એ સંભાવ એ લોકો ઇન્ડિયામાંથી એનો ઓટીપી મેળવીને અથવા તો સિમ કાર્ડ મેળવીને એ વોટ્સએપ અત્યારે યુઝ કરી રહ્યા છે કંબોડિયામાં. હમણાં બી જે રિસન્ટ જે ગવર્મેન્ટે નોટિફિકેશન બહાર પાડ્યા છે કે વોટ્સએપમાં બી હવે સિમ બાઇન્ડિંગ કમ્પલસરી છે. એટલે ફ્યુચરમાં આવા બધા જે કોલ છે એના માટે ખાલી ઓટીપી મેળવીને બહારથી આવા મોબાઈલ નંબર યુઝ કરવા એમના માટે પોસિબલ નહીં રહે આગામી સમયમાં. એટલે જે કોલ થઈ રહ્યા છે યા તો વોટ્સએપથી કરવામાં આવે છે યા તો સિમ બોક્સથી નોર્મલ કોલ કરવામાં આવી રહ્યો છે. સાહેબ, આજે જનક છે, જનક અને અજય આરોપી છે, અને એ બંને જે ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા, તો કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા અને કોઈ મુલાકાત થઈ હતી કે કેમ? ચાઇનીઝ ગેંગ જે છે એમના ઘણા બધા એવા એજન્ટો જે એક્ટિવ છે એ ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હોય છે, જેમાં USDT ટુ INR ઇન્ડિયા યા INR ટુ USDT કન્વર્ટ કરવાના ગ્રુપો ચલાવતા હોય છે, જેમાંથી આવા ઇન્ડિયામાં જે બેઠેલા લાલચુ લોકોની આ લોકો તલાશ કરે છે અને એમને 10% કમિશન આપીને એમની પાસેથી આવા બધા અકાઉન્ટો મેળવે છે અથવા તો ક્રિપ્ટોકરન્સીની પ્રોસીડ મેળવે છે. આ ઉપરાંત જે એક આરોપી છે હિતેન્દ્ર સોલંકી, એમને રાજસ્થાનના જે વ્યક્તિનો સંપર્ક થયો છે ઇન્સ્ટાગ્રામની એક એડ થ્રુ થયો છે, જેમાં એક એડ મૂકવામાં આવેલી હતી કે આવી રીતના સેવિંગ અકાઉન્ટ અમને આપો અથવા તો કરંટ અકાઉન્ટ આપો અને ઘર બેઠા પૈસા કમાવો. એવી એડ જોઈને એને લાલચમાં આવીને પછી પોતાનું અને પોતાના પરિવારના અને અન્ય લોકોના 8થી વધારે અકાઉન્ટ હિતેશ સોલંકીએ આપ્યા છે છેલ્લા 4 મહિનામાં. આ ઉપરાંત જે અન્ય આરોપીઓ છે જેમ કે જનક ભીખાભાઈ ગોડાદરા, એને છેલ્લા 1.5 વર્ષમાં 40થી વધારે અકાઉન્ટો આવી રીતના યુઝ કરેલા છે, ડમી અકાઉન્ટ, જે ક્રાઇમની પ્રોસીડ રિસીવ કરવા માટે. પકડેલા જે એકાઉન્ટ તમે કહો છો કે યુઝ કરે છે ટ્રાન્ઝેક્શન માટે, તો એ કેવા લોકોને ટાર્ગેટ કરે છે? મતલબ